શોર્ટ ક્વેશ્ચનનો બીજો પાર્ટ. સરકારી કર્મચારીઓમાં ઇન્ટરનેટનો ઉપયોગ શેનાથી થાય છે? લેન, મેન, વેન કે તમામ? આપેલ ડોક્યુમેન્ટ શેમાં સેવ થાય છે? માય ડોક્યુમેન્ટમાં. સીપીયુમાં કેટલા વોલ્ટની જરૂર પડે છે? 12 વોલ્ટ. સીપીયુમાં પ્રોસેસરમાં શું હોય છે? એલ્યુમિનિયમ સિંક પણ કહે છે. વર્ડ, MS વર્ડમાં કઈ કી પ્રેસ કરવાથી નવો પેરેગ્રાફ બને? એન્ટર કી. કીબોર્ડમાં ફંક્શન કી કેટલી હોય છે? F1 થી F12 એટલે કે 1 થી 12. વર્ડમાં રૂલરથી શું થાય છે? સેટ ટેપ થાય છે. ઇન્સ્ટેડ અને પેજ માર્જિન સેટ કરી શકાય છે. વર્ડની ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? 12. FAT એ શું છે? ફાઇલ એલોકેશન ટેબલ. ફાઇલ ફાળવવાની કોષ્ટક, ટેબલ પણ કહે છે એને. SMPSનું ફૂલ ફોર્મ સ્વિચ મોડ પાવર સપ્લાય. પ્રભાવ કોમ્પ્યુટર શું છે અથવા પ્રભાવ કોમ્પ્યુટરમાં શું નથી? સ્કેનર એટેચમેન્ટ. ફાયરવોલનો ઉપયોગ શું છે? વાયરસના હુમલાથી હોમ અને કોર્પોરેટ નેટવર્કનું રક્ષણ. ઇન્ટરનેટનું જોડાણ શેના દ્વારા થાય છે? કેબલ, બ્લૂટૂથ, વાઈફાઈ દ્વારા કરી શકાય છે. એક્સેલમાં પહેલી કોલમ અને રોનું એડ્રેસ શું હોય છે? A1. નેટવર્કના કોઈ પણ કમ્પ્યુટરને શું કહે છે? નોડ કહે છે. NODE નોડ. કમ્પ્યુટરની રીસ્ટાર્ટ કરવા માટેની કી કઈ છે? Ctrl+Alt+Delete 2 વાર દબાવવું. ઈમેલમાં ફાઇલ જોડવા શેના ઉપયોગ થાય છે? એટેચ ઓપ્શનનો. વેબસાઇટમાં ફાઇલ જોડવા માટે શેનો ઉપયોગ થાય છે? હાઇપરલિંક. વેબસાઇટમાં ફાઇલ જોડવા માટે શેનો ઉપયોગ થાય છે? હાઇપરલિંક. આ જે લિંક છે એમાં જીમેલ શું છે? સર્વિસ પ્રોવાઈડર. આ લિંકની અંદર @ પહેલાંના નામને શું કહેવાય? તો એને યુઝર નેમ કહેવાય. અને આ લિંકની અંદર @ પછીના .comને શું કહેવાય? તો એને કહેવાય .com ડોમેઇન. કમ્પ્યુટર નેટવર્ક પ્રસ્થાપિત કરવા માટે એક ખાસ પ્રકારનું કાર્ડ આવેલું હોય છે. તેનું નામ ઇન્ટરનેટ અથવા તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, NIC. કોમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડતા ડિવાઇસને કયા નામે ઓળખવામાં આવે છે? નેટવર્ક એડેપ્ટર. નેટવર્ક સાથેના જોડાયેલા બધા કોમ્પ્યુટરને શું કહે છે? વર્કસ્ટેશન. ગાણિતિક તાર્કિક એકમ કયા નામથી ઓળખાય છે? ALU એરેથમેટિક લોજિકલ યુનિટ. બે ઊભી કોલમ વચ્ચેની જગ્યાને શું કહે છે? ગટર. અને ગટર માર્જિન પણ કહે છે. ઇન્ટરનેટ પરથી માહિતી લોકેટ કરવા કેવા શું વપરાય છે? સર્ચ એન્જિન. કેબલ નેટવર્કમાં શાનો ઉપયોગ થાય છે? ફાઇબર ઓપ્ટિકલ કેબલ. વર્ડમાં નવો દસ્તાવેજ ખોલીને તેને આપવામાં આવતું કામચલાઉ નામ ડોક્યુમેન્ટ 1. ફોન્ટની વધુમાં વધુ સાઇઝ કેટલી થાય? ડિફોલ્ટ 72 એટલે કે 72 અને ઓછામાં ઓછી 8. મોડેમનું પૂરું નામ આપો. મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. કોઈ પણ વસ્તુ સેવ કઈ રીતે થાય? બે રીતે સેવ થાય, એક સેવ અને એક સેવ એસ. ફોલ્ડરમાં બીજું ફોલ્ડર બનાવવામાં આવે તેને શું કહેવાય? સબ ફોલ્ડર. નોટપેડમાં કયા પ્રકારનું સોફ્ટવેર હોય છે? યુટિલિટી સોફ્ટવેર. ઈમેલમાં ફાઇલ કઈ રીતે જોડી શકાય? હાઇપરલિંક દ્વારા. OS એક પ્રકારનું શું છે? એપ્લિકેશન સોફ્ટવેર. કટ કોપી ઓપ્શનમાં કયા મેનુમાં હોય છે? એડિટ. કોપર વાયર ઉપર શિફ્ટ અથવા શિફ્ટ લગાવેલ વાયરને શું કહેવાય? કોએક્સિયલ કેબલ. ઝડપી નેટ માટે ઉપયોગી વાયર કયો છે? FBC ફાઇબર ઓપ્ટિક કેબલ. ફાઇલને કઈ રીતે વેબ સાથે જોડાય? .doc. નોટપેડનું એક્સટેન્શન શું છે? .txt. ROM એટલે કે રોમનું પૂરું નામ જણાવો. રીડ ઓનલી મેમરી. RAM રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી. ઈમેલ ID કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? 2. સંચારણ ઝડપથી કયા વાયરમાં થાય છે? ઓપ્ટિકલ ફાઇબર કેબલ એટલે કે ટ્રાન્સમિશન. ડેસ્કટોપ પર સોફ્ટવેરના ચિત્રો હોય છે તેને શું કહેવાય? આઇકોન. એન્ફ્રામેન્ટ શું છે? એન્ફ્રામેન્ટ $A$1. હાલમાં બજારમાં મલ્ટી 3.5 ઇંચ ફ્લોપીની સ્ટોરેજ ક્ષમતા કેટલી હોય કહે છે? 1.44 MB.
નાનામાં નાનું કોમ્પ્યુટર એ કયું છે? તો PDA. વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટનું એક્સટેન્શન શું છે? .doc, .xls અને .ppt. ઝડપથી ડેટા ટ્રાન્સફર કયા જોડાણથી થાય છે? સિરિયલ. વેબસાઇટના એડ્રેસ લખેલું તેને શું કહેવાય? એડ્રેસ બાર. સૌથી વધુ વાયરસ શેનાથી ફેલાય છે? આન્સર રહેશે એનો ઇન્ટરનેટ અથવા તો વેબસાઇટથી અથવા ઈમેલથી. આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? 32 બીટ. 32 બીટ્સનું આઈપી એડ્રેસ રહે છે. વર્ડમાં પેજ વ્યૂના પ્રકાર કેટલા હોય છે? 5. કોલમની નાનામાં નાની સાઇઝ કેટલી છે? 0.5. ડાબી અને જમણી બાજુનું ડિફોલ્ટ માર્જિન કેટલું હોય છે? 1.25. લેન અને વેન વચ્ચે કયો પ્રકાર આવે છે? મેન. વર્ડમાં ફકરાને કેટલી રીતે ગોઠવી શકાય? 4 રીતે ગોઠવી શકાય. વર્ડ ફાઇલમાં પેજ લખાણની પાછળ લખેલ હોય તેને શું કહેવાય? વોટરમાર્ક. પેઇન્ટમાં તૈયાર કરેલ ફાઇલનું એક્સટેન્શન કયું છે? .bmp. ઈમેલ સાથે ફાઇલ મોકલવી હોય તો કયું બટન વપરાય? એટેચમેન્ટ. એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે? 8 બીટની જરૂર પડશે. પેઇન્ટ ફાઇલનું એક એક્સટેન્શન. .bmpનું પૂરું નામ બીટમેપ પિક્ચર. URLનું પૂરું નામ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. FTPનું પૂરું નામ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. PDPનું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. WWW એટલે કે W3નું આખું નામ રહેશે વર્લ્ડ વાઇડ વેબ. Ctrl+E શેના માટે વપરાય છે? તો અલાઇનમેન્ટ સેન્ટર કરવા માટે. કેરેક્ટરમાં મેક્સિમમ ફોન્ટ સાઇઝ કેટલી રહે છે? 1638. અને ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ આપણી અથવા 11 અથવા તો 12. સુપરસ્ક્રિપ્ટ અથવા A² શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+Shift+. સબસ્ક્રિપ્ટ H2O આ રીતે તમારે લખવું હોય તો એની શોર્ટકટ કી રહેશે Ctrl+. વધુમાં વધુ સ્કેલ કેટલા ટકા ઝૂમ કરી શકાય? 200%. એટલે કે 200%. કોમ્પ્યુટરમાં વપરાતા વેબ બ્રાઉઝરના નામ જણાવો. ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, મોઝિલા, ઓપેરા અને નેટસ્કેપ. કોમ્પ્યુટરમાં વપરાતા ઈમેલ મેસેન્જરના નામ જણાવો. યાહૂ મેલ, ગૂગલ મેલ, રેડિફ મેલ, હોટમેલ વગેરે. .gov, .in, .nic, .edu એ શું છે? તો એ બધા ડોમેનના નામ છે. વેબસાઇટ પરથી માહિતી મેળવવા શેનો ઉપયોગ થાય છે? તો બ્રાઉઝરનો ઉપયોગ થાય છે. ચાલુ કામગીરી હોય તેવા ડોક્યુમેન્ટ ક્યાં જોવા મળે છે? માય રિસેન્ટ ડોક્યુમેન્ટમાં જોવા મળશે. વર્ડમાં ગ્રાફિક ઉમેરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? ક્લિપ આર્ટ. ફોલ્ડરની અંદર શેનો સમાવેશ થાય? ફાઇલ અથવા સબ ફોલ્ડરનો. માહિતીનો સમૂહ શેના સંગ્રહિત થાય છે? ફાઇલ. લેનમાં કમ્પ્યુટર શેના વડે જોડાયેલ હોય છે? કેબલ વડે. તાંબાના વાયરને ફરતે આવરણ ચડાવેલ વાયરને શું કહેવાય? કોએક્શિયલ કેબલ કહેવાય. URL લખવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? HTTP. ઈમેલ એક સાથે કેટલાને મોકલી શકાય? એક અથવા તેનાથી વધુ લોકોને મોકલી શકાય. રૂલર બારનો ઉપયોગ શું છે? માર્જિન ટેબ્સ સેટ કરવા માટે. વિવિધ ટૂલ્સના ઓપ્શન કયા હોય છે? મેનુમાં. કઈ ઓપરેટિંગ સિસ્ટમ ખરેખર મલ્ટી વિન્ડોઝ છે? MS-DOS ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. TCP/IPનું પૂરું નામ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને IPનું થશે મિત્રો ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઇન્ટરનેટની આખી સિસ્ટમ કયા પ્રોટોકોલ પર આધારિત છે? તો TCP/IP ઉપર આધારિત છે. કોઈ પણ ફાઇલને અપલોડ કે ડાઉનલોડ કરવા માટે વપરાતો પ્રોટોકોલ FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. દરેક વેબસાઇટનું અજોડ સરનામું હોય છે તેને શું કહેવાય? એને કહેવાય URL યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ડ્રોપ બોક્સમાં ડ્રોપ કેપ મેક્સિમમ સાઇઝ લાઇન સેટ કરી શકાય. કેટલી લાઇન સેટ કરી શકાય? મતલબ 10. વર્ડમાં પોઈન્ટ લાઇન સ્પેસિંગ કેટલી સાઇઝ રાખી શકાય? 12. 12 સ્પેસિંગ આપણે રાખી શકીશું. ટેક્સ્ટ ફાઇલ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? નોટપેડનો ઉપયોગ થાય છે. 1024 KB = 1 MB. 1024 MB બરાબર 1 GB થાય મિત્રો. વર્ડમાં મિનિમમ કેટલી સ્પેસ હોય છે? તો 0 સ્પેસ હોય છે. તો આપણા 100 જે નાના કમ્પ્યુટરના પ્રશ્નોના જવાબ હતા.
થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.